આઈવીએફની સારવારમાં જ્યારે બાળક બનીને રેડી થઈ જાય છે ત્યારે ગર્ભાશયમાં ટ્રાન્સફર કરતા પહેલા હિસ્ટ્રોસ્કોપી નામની સારવારની જરૂર છે કે નહીં એના પ્રશ્નો ઘણીવાર થતા હોય છે. તો મારો જવાબ એવો છે કે હિસ્ટ્રોસ્કોપી એક નાની ઓપરેટિવ પ્રોસિજર છે અને હવેના સમયમાં દરેક પેશન્ટને ટ્રાન્સફર પહેલા હિસ્ટ્રોસ્કોપી નામની સારવારની જરૂર નથી. ઇનફેક્ટ અમે ઘણા સમયથી છેલ્લા 10 વર્ષથી બધા જ પેશન્ટને હિસ્ટ્રોસ્કોપીની સારવાર કરતા નથી. હવેના સમયમાં એક સરસ ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યું છે જેને આપણે કહીશું 3D અલ્ટ્રાસોનોગ્રાફી. ઘણા સમયથી આવ્યું છે, 10 વર્ષથી સરસ રીતે અવેલેબલ છે. તો એના દ્વારા અમને ગર્ભાશયની અંદરની ડિટેલ ખૂબ સારી રીતે જાણવા મળે છે. તો કોઈક જ એવા પેશન્ટ હોય છે જેને એ સોનોગ્રાફીમાં અમને એવી જરૂર લાગે કે આ પેશન્ટને આપણે હિસ્ટ્રોસ્કોપીની જરૂર છે, એને જ આપણે હિસ્ટ્રોસ્કોપી કરવાની જરૂર પડે છે. બધા જ પેશન્ટને જરૂર પડતી નથી. તો ઘણા પેશન્ટ પૂછતા હોય છે કે શું હિસ્ટ્રોસ્કોપી દરેક કેસમાં આઈવીએફ પહેલા જરૂર છે? તો મારો આન્સર છે કે ના, દરેક પેશન્ટમાં જરૂર નથી. કોને જરૂર છે તો તમારા ડોક્ટર ડિસાઈડ કરશે કે કોને જરૂર છે.